આરાધ્ય દેવ આપણા સર્વ કોઈનું ધબકતું હૃદય એવા બોટાદવાસી વાલા વાલા હરિકૃષ્ણ મહારાજની પવિત્ર છત્ર છાયામાંથી ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજના રૂડા આશીર્વાદ લઈ અને આપણા કુળદેવ એવા સારંગપુર નિવાસી કષ્ટભંજન દેવના ચરણમાં મસ્તક નમાવી અને આપણે 1 મહિના ઉપર 2 દિવસ થયા ત્યારથી આરંભી અને 135 જેવા પદયાત્રિકોનો સંઘ લઈ અને આ ભારત દેશની જે ધરોહર કહેવાય એવા રામ શ્યામ અને ઘનશ્યામ એમની પવિત્ર પ્રાગટ્ય ભૂમિ તરફ જ્યારે નીકળેલા ઘણી બધી વિટંબણા અને ઘણી બધી મુશ્કેલીઓથી ભરેલી આ પદયાત્રા હોઈ શકે છે, પણ 1 મહિનાની અંદર તમારા બધાના મોઢા જોતા આજે જ બોટાદથી આવ્યા હોય એવું લાગે છે. અને એ માત્ર અને માત્ર હરિકૃષ્ણ મહારાજની આપણા ઉપર કૃપા છે. સોનામાં સુગંધ મળે એમ ટોરડાથી ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને પણ આપણે ભેગા લેતા આવ્યા છીએ. અમદાવાદ વાસી નરનારાયણ દેવના દર્શન કરી એમના પણ રૂડા આશીર્વાદ લઈ અને જ્યારે આપણે નીકળ્યા છીએ, જેતલપુરની અંદર રેવતી બળદેવજીના દર્શન આપણે પગે ચાલીને કર્યા, મુરલી મનોહર દેવના ક્યાં કર્યા, ધોળકામાં પણ દર્શન કર્યા અને બધાના આપણા મસ્તક ઉપર જ્યારે હાથ છે ત્યારે આપણે આવી રીતે ક્ષેમ કુશળ સર્વ ઉપદ્રવોથી વર્જિત બની અને આજે 1000થી ઉપર કિલોમીટરોને કાપી અને આજ આપણે સૌ પ્રથમ ભગવાન શ્યામ સુંદર એમની પવિત્ર પ્રાગટ્ય ભૂમિ અને આ દેશની 7 પુરી માયલી એક પવિત્ર પુરી જેને મધુપુરી મથુરાપુરી કહેવામાં આવે છે, તો એ મથુરાના પટાંગણમાં આવી અને આજે આપણે બેઠા છીએ અને બહુ શાંતિથી બેઠા છીએ. એનું કારણ એ છે કે મથુરા તો છે જ પણ આપણું ઘર છે, કારણ કે આપણું સ્વામિનારાયણ મંદિર અહીંયા નરનારાયણ દેવ દેશ તાબાનું છે અને એટલા માટે આપણું ઘર છે. બાકી વચ્ચે આપણે બધે રાત્રે વિશ્રામ કરતા આવ્યા પણ આવી શાંતિ ક્યાંય ન થાય. મહારાજને જોઈએ, સરસ મજાના ઘનશ્યામ મહારાજ અને રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ જેના દર્શન કરી અને હૃદયમાં ટાઢું થાય, શાંતિના શેરડા પડે. તો આવી પવિત્ર ભગવાન શ્રી કૃષ્ણની જે પ્રાગટ્ય ભૂમિ છે ત્યાં આજે આપણે સરસ ડંકો દેતા પહોંચી ગયા છીએ એમ કહીએ તોય ના નહીં. અને હવે તો બહુ ગઈને થોડી રહી, હવે 550 જેવું, કારણ કે રામ અને ઘનશ્યામ ભાઈ બિલકુલ બાજુમાં અને વળી એક જ દિવસે પધાર્યા છે. જે નટખટ હતા એનું કામ આજે પૂર્ણ થયું. બીક તો એની જ હોય, કારણ કે તોફાની ભગવાન શ્રી કૃષ્ણ છે. તો આજથી 5500 વર્ષ પહેલા જે ભૂમિમાં આપણે બેઠા છીએ એ જ ભૂમિની અંદર રાજા કંસનું રાજ્ય હતું, યાદવોનું રાજ્ય હતું અને એ વખતે ભગવાનનું આ ભૂમિ ઉપર પ્રાગટ્ય થયું છે. આજ 5-5000 વર્ષના વાણા વાયા અને છતાંય આપણને આ ધરતીમાં પગ મૂકીએ ત્યારે અંદરથી એવો અહેસાસ થાય કે ખરેખર આ પરમાત્માની રમણરેતી ચરણરજ અને પ્રાગટ્ય ભૂમિ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એ આપણે હિન્દુ સંસ્કૃતિનો પ્રાણ છે એમ કહીએ તોય પણ ના નહીં, કારણ કે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે દત્તાત્રેયો કૃતયુગે ત્રેતાયામ રઘુનંદન દ્વાપરે વાસુદેવશ્ચ કલૌ સ્વામી વૃષાત્મજ. તો સતયુગનો શ્રેષ્ઠ અવતાર એ આપણા જુનાગઢની અંદર ગિરનાર ઉપર જેના બેસણા છે ભગવાન દત્તાત્રેયજી, અને ત્રેતાયુગની અંદર જેનું પ્રાગટ્ય થયું, જેની પ્રાગટ્ય ભૂમિએ આપણે જવાનું છે, ભગવાન રઘુનાથજી જે પવિત્ર સૂર્યવંશની અંદર પ્રગટ થયેલા
અને દ્વાપર યુગની અંદર જેનું પ્રાગટ્ય થયું એ ભગવાન યદુવંશમાં પ્રગટ થયા, જે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર. અને કલિયુગમાં જે ભગવાન પ્રગટ થયા એના તો આપણે બધા જ આશ્રિતો, જેની કંઠી પહેરીને જેના નામનો ચાંદલો કરીને આપણે બધા બેઠા છીએ. તો આ દ્વાપર યુગનો શ્રેષ્ઠ અવતાર કહેવાય. ભગવાન સ્વામિનારાયણના કોઈ પણ લીલા ચરિત્રો મહારાજે કરેલી વાતો એને જ્યારે જ્યારે આપણે વાંચીએ અને વાગોળીએ ત્યારે એક પણ સભા એવી ન હોય કે એમ ભગવાન શ્રી કૃષ્ણનું નામ ન આવ્યું હોય. અરે વચનામૃત તમે જોવો તો પાને પાને મહારાજે ગોપીઓને યાદ કરી છે. કારણ કે ભક્તિ કરવી હોય, સંસારમાં રહી અને સંસારમાં વિરક્ત રહેવું હોય, તનથી સંસાર અને મનથી વિરક્તિ, તો એના માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દ્રષ્ટાંત હોય તો એ છે વ્રજની ગોપીઓ. અને વારંવાર મહારાજે કહ્યું કે ગોપીઓ છે કે ભોળીઓ નહોતી, મહારાજ કહે તો બહુ ડાહીઓ હતી. અને જે ડાયા હોય ને એ જ બે કામ કરી શકે. બાકી આજે તમે વિચાર કરો કે વાહન વ્યવહારનો ઝડપી જમાનો છે. તમે બાય પ્લેન જવું હોય તોય મથુરા અયોધ્યા તમને જ્યાં સારું લાગે તે તમે જઈ શકતા હો, વાહન દ્વારા પણ જઈ શકતા હો. તો પગપાળા કોણ જાય? જેને ભગવાનનો પૂરેપૂરો મહિમા હોય એ જ આ યાત્રા કરી શકે. અને વાંસળી તો નહીં પણ પાંસળી સારી, વાંસળીમાં તો બહુ લાંબી જરૂર પડે એવું નથી, પણ પાસળી સારી કહેતા શરીર સારું હોય તો જ આ વસ્તુ થઈ શકે. સંસારને માટે તમારું શરીર બહુ સારું હતું, આવું નહોતું, પણ તમે સંસાર વ્યવહાર માટે એને ઘસી નાખ્યું છે. આ કઈ ઢીચણ ને એ બધું કઈ હાલી હાલીને જ દુખ્યું એવું જરૂરી? ઘસારો તો તમે એને અગાઉ આપી જ દીધેલો છે. પણ આપણા એવા કંઈક સદભાગ્ય હશે કે જેથી કરી અને આપણને આવો રૂડો હરિકૃષ્ણ મહારાજે વિચાર અમને આપ્યો અને આપતાની સાથે અમે અમલમાં પણ મૂકી દીધો. ગયા વર્ષે તો અત્યારે વિચારે નહોતો, પણ વિચાર આવ્યો. અને બીજું કે તમે આખી વાટ જોતા હો છો કે કઈ સહેલું કામ તો જવાબદારી વાળું કામ છે. તમને કંઈક થયું એટલે તમે દાવીને ઉભા રહો, અમને આમ થયું છે, એટલે જવાબદારી તો કઈ ઓછી નથી. પણ છતાંય બધો જ ભાર ભગવાને પોતાની માથે લઈ લીધો છે. આપણે તો ખાલી દાદા ખાચરે કહ્યું એમ કે નિમિત્ત માત્ર મેવા હમ કરતા કાર્યતા ભગવાન, કરનારા કરાવનારા તો ઠાકોરજી છે. તો આવી શ્રી કૃષ્ણ ભગવાનની પવિત્ર પ્રાગટ્ય ભૂમિ મથુરાને આંગણે જ્યારે આપણે આવીને બેઠા છીએ ત્યારે આપણે એક જન્મભૂમિની યાત્રા અહીંયા પૂર્ણ થઈ અને વળી મોટી યાત્રા પૂર્ણ થઈ. હવે જે બે છે એના કરતા છોટી છે. તો આ ધરતીની અંદર પૂર્વે આપણે આજ બધે દર્શન કર્યા. હવે તમારો વિચાર કેવો હશે ખબર નથી, પણ વિચારો તો તમને ખ્યાલ આવે કે 5000 વર્ષ પહેલા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા હશે ત્યારે આ ભૂમિની કેવી પોઝિશન હશે, આ નગરી કેવી હશે. ત્યાર પહેલા તમને કદાચ ખ્યાલ હોય તો રામા અવતારમાં શત્રુઘ્નજીનું રાજ્ય મધુપુરી ઉપર હતું. અને પછી ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પધાર્યા. રાજા મથુરા યાદ આવે એટલે પહેલા કંસ યાદ આવે જ, કારણ કે મથુરામાં પ્રગટ થઈને તરત જ ભગવાન નીકળી ગયા. અને પછી ફરીવાર જ્યારે મથુરામાં 11 વર્ષ ને 52 દિવસ વ્રજમાં રહીને આવ્યા ત્યારે એમણે પહેલું જ કામ કયું કર્યું? કંસને મારવાનું કામ કર્યું. અને ઘણા ભગવાનના અવતારો થયા છે, એમાં ધરતી ઉપર વધારેમાં વધારે ભાર જો વધ્યો હોય તો આ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પધાર્યા ત્યારે હતો. કોઈ રજવાડું એવું નહોતું જે આસુરી રાજા રાજ ન કરતો હોય. હસ્તિનાપુર જેવા રજવાડામાં પણ દુર્યોધન રાજ સિંહાસને ચડી બેઠેલો, ભગવાનના પરમ ભાગવત ભક્તો એવા પાંડવો એટલા બધા પરેશાન હતા. અને એટલા માટે જ કેવી પોઝિશનની વચ્ચે પરમાત્મા પ્રગટ થયા આપણે વિચારીએ તો અંદાજ આવે કે સ્વયં ભગવાન હતા. આખી દુનિયાને માયામાંથી મુક્ત કરવા, જગબંધનની જેલમાંથી છોડાવવા માટે જે ભગવાન પ્રગટ થયા, ક્યાં પ્રગટ થયા? જેલમાં પ્રગટ થયા. અને બંધનમાં પ્રગટે એ જ બીજાના બંધનો તોડાવી શકે. અને એ પરમેશ્વર પ્રગટ થયા. તમે કારાગૃહ જોયું ને? આમ તો ઘણી વખત આપણા મંદિરો ઉપર આક્રમણો વિધર્મીઓના થયેલા છે, મંદિર ઘણીવાર તૂટેલું પણ છે. તો અત્યારે આ કારાગૃહ ઘાટનું જે મંદિર
બંધાવેલું છે. જ્યાં આપણે અંદર ગયા અને પરમાત્માનું પ્રાગટ્ય સ્થાન છે ત્યાં આપણે દર્શન કર્યા. તો જે સ્થાનની અંદર વર્ષો સુધી વસુદેવ અને દેવકીના હાથ પગની અંદર બેડીઓ હતી ને એ રીતે પોતે રહ્યા. પોતાના 6 બાળકોનો જેણે આ જગતનું શ્રેય કરવા માટે ભોગ આપ્યો. 7મા સ્વયં શેષનારાયણ પધાર્યા. યોગમાયા દ્વારા એને વ્રજની અંદર જે વસુદેવના બીજા પટરાણી હતા રોહિણીજી એ રહેતા હતા ત્યાં મૂકવામાં આવ્યા. અને 8મા સ્વયં દુનિયાના માલિક એવા ભગવાન આ ભૂમંડળ ઉપર પધાર્યા. પરમાત્માને પહેરાવવા માટે વસ્ત્ર તેથી વસુદેવ દેવકીની પાસે નહોતું અને રાતો રાત ટોપલામાં પધરાવી અને ગોકુળની અંદર ભગવાનના મુખ્ય 11 વર્ષ અને 52 દિવસ ભગવાન વ્રજની અંદર રહ્યા. જેટલા મથુરાથી કંસે દૈત્યોને મોકલાય બધાને ભગવાને વ્રજમાં મુક્તિ આપી. જે જગ્યાએ આપણે કાલે જવાનું છે. આજે તમે જે સ્થાનોમાં દર્શન કર્યા એમાં પહેલી તો આપણે પ્રાગટ્ય ભૂમિના દર્શન કર્યા. પછી આપણે આપણા મંદિરમાં બિરાજમાન દેવોના દર્શન કર્યા. અને બપોર પછી આપણે દર્શન કરવા માટે પહેલા ગયા દુર્વાસા આશ્રમ. દુર્વાસાજીને તો લગભગ બધા ઓળખે છે અને ત્યાં ભૂદેવે તમને એની કથા પણ કીધેલી. તમે અડધું સમજ્યા છો ને અડધું નહીં સમજ્યા. પણ દુર્વાસા મુનિ તો બહુ પ્રસિદ્ધ છે. તો એ જગ્યાએ દુર્વાસા મુનિનો આશ્રમ હતો અને દુર્વાસા મુનિને જમાડવા માટે ભગવાને વ્રજની ગોપીઓને એવું કીધેલું કે દુર્વાસાજી મારા ગુરુ છે માટે એને તમે ભોજન કરાવી આવો. અત્યારે જેવા પુલની ને એવી કોઈ વ્યવસ્થાઓ તે દિવસે વાણની ને એવી નહીં હોય. એટલે ગોપીઓએ કહ્યું કે આટલા બધાને જવું ને થાળ લઈને તમે વચનામૃત વાંચો છો તો મહારાજે કે વચનામૃતમાં વાત કરી છે. પ્રથમનું 70મું અને મધ્યનું 10મું આ બંને વચનામૃતમાં મહારાજે આ વાતને કરી છે. તો ભગવાનના કહેવાથી ગોપીઓએ થાળ તો તૈયાર કર્યા પણ કહ્યું કે મહારાજ વચ્ચે યમુનાજી આવે છે તો અમારે સામે કિનારે કેવી રીતે જવું. અને ત્યારે ભગવાને એવું કહ્યું કે યમુનાજીને કિનારે ઊભા રહી બે હાથ જોડીને એમ કહેજો કે ભગવાન શ્રી કૃષ્ણ જો નૈષ્ટિક ઉર્ધ્વ રેતસ બ્રહ્મચારી હોય તો હે યમુના મૈયા તમે અમને રસ્તો આપજો. ગોપીઓ થાળ લઈ યમુનાજીને કિનારે આવીને પ્રાર્થના કરી. બંને બાજુ પાણી હટી ગયું અને વચ્ચે આપણે કેમ હોડકામાં ગયા એમ ગોપીઓને હોડકાની જરૂર ન પડી. એ સીધે સીધી વચ્ચે રસ્તો થયો ને ચાલી ગઈ. અને જે જગ્યાએ આપણે દર્શન દુર્વાસા આશ્રમે કર્યા તો એ જગ્યાએ જઈ દુર્વાસાજીને ભોજન કરાવ્યું. પણ દુર્વાસા એટલા બધા ક્ષુધાવાન ભૂખ્યા હતા. બધી જ ગોપીઓના બધા જ થાળ પ્રસાદી પણ બચવા દીધી ના. એ બધું જમી ગયા. અને પછી ગોપીઓને કહ્યું કે હવે અમે તૃપ્ત થયા છીએ તમે પાછા જાઓ. ત્યારે ગોપીઓ કહે છે કે મનિવર આડા યમુનાજી છે તો અમે કઈ રીતે જઈએ. ત્યારે દુર્વાસાજી કહે છે કે આવ્યા હતા કેવી રીતે. તો કે આવ્યા ત્યારે તો અમને ભગવાને આ રીતે કહ્યું હતું. દુર્વાસાજી કે કાંઈ વાંધો નહીં જઈ અને યમુનાજીને પ્રાર્થના કરજો કે હે યમુના મૈયા દુર્વાસાજી સદાયને માટે ઉપવાસી હોય તો તમે મને રસ્તો આપો. એટલે ગોપીઓને નવાઈ લાગી કે આ થાળીઓ ચાટી ગયા છે કાંઈ વધવા દીધું નથી પ્રસાદી નામની પણ. અને છતાંય સદાય ઉપવાસી માટે આવ્યા ત્યારે તો જગ્યા થઈ પણ અત્યારે તો નહીં જ થાય. એટલે જઈ અને હસતા હસતા મજાક કરતા ગોપીઓએ કીધું બંને બાજુ પાણી હટી ગયું અને ગોપીઓ પાછી વ્રજમાં આવી. બહુ સમજવા જેવી વિચારવા જેવી આપણા આના ઉપર બહુ વિવેચનો ઘણી વાર વચનામૃતની કથામાં અનેક વખત કરેલા છે. તો કહેવાનો મતલબ એ કે દુર્વાસાજી જમ્યા હતા છતાંય પણ એ ઉપવાસી કહેવાયા. કારણ કે દુર્વાસા ભગવાનને યાદ કરીને જમ્યા હતા. તમને ક્યારેક ક્યારેક પગ દુખવા માંડે છે એનું કારણ એ છે કે તમે ઠાકોરજીને યાદ કરીને જમતા નથી. શરીરને તકલીફ જ ન પડે. આપણે જે કાંઈ ક્રિયાઓ કરીએ છીએ ભગવાનને ભૂલીને કરીએ છીએ. મહાપુરુષોની રીત એવી હતી કે પરમાત્માને યાદ કરીને જ બધી ક્રિયા કરે એટલે એની બધી ક્રિયા ભક્તિ કહેવાય. અને આપણે બધી ક્રિયા છે એ કર્મ કહેવાય. અને પહેલી જે ક્રિયાઓ છે ને એ બંધનરૂપ નહોતી થતી. કેમ તો કે ભગવાનને વચ્ચે રાખીને કરેલું હતું. હું કાંઈ કરતો
નથી. તમને ખ્યાલ છે ને, વડતાલમાં ગોમતીજીને કિનારે સુરતના હરિભક્તો બરફીની માટલી લાવ્યા, સુતરફેણી કે બરફી જે હોય તે, અને પછી મહારાજે માંગરોળના ગોરધન શેઠને એવું કીધું કે અમે તો ગોરધન શેઠના હાથે બરફી જમશું, શેઠ તમે અમને બરફી જમાડો. તો શેઠે લઈ અને એક એક ટુકડો મોઢામાં મૂકે ને એમ કે મહારાજ હવે જમશો, મહારાજ હવે જમશો. સુરા ખાચર વગેરે બધા બેઠા હોય, સખા હોય, એટલે કીધું મહારાજ આવું તમને આવડે? વાણિયો પાકો કેટલો, મોઢામાં મૂકતો જાય અને પાછો પૂછે મહારાજ હવે જમશો, મહારાજ હવે જમશો. મહારાજ કે એમાં તમને ખબર ન પડે. પછી અડધી માટલી ખલાસ થાય એટલે મહારાજ કે શેઠ હવે તો ઓડકાર આવે, એમ કહીને મહારાજે ઓડકાર ખાધો. હવે અમારે ઈચ્છા નથી, માટે હવે રાખો. એટલે ગોરધન શેઠ કહે છે કે મહારાજ હજી મારે દાંતણે બાકી છે, નાવાનું પૂજાપાઠ બધું બાકી છે, તો હવે હું જાઉં. જઈને સ્નાન કર્યા, પૂજાપાઠ કર્યા અને પછી ભોજન કરવા બેઠા. બધાએ જોયું કે અડધી માટલી તો ખાઈ ગયો છે, હવે કેટલું ખાશે? તો એ બધું જ જે જમતા હતા એ પ્રમાણે જમ્યા અને ઓડકાર મહારાજને આવ્યા. મહારાજ બ્રહ્મચારીને કે આજે મારે જમવું નથી. કેમ? તો કે ગોરધન શેઠના હાથે અમારે બરફી વધારે જમાઈ ગઈ છે. તો તમને સમજાણું આમાં કઈ? કોણ જમ્યું? ગોરધન શેઠ જમ્યા. પણ મહારાજની મૂર્તિને ધારીને જમ્યા, એટલા માટે એ ઉપવાસી કહેવાયા. અને તૃપ્તિ કોને થઈ? ભગવાનને તૃપ્તિ થઈ. આ ભક્તિની પરાકાષ્ઠા છે. આપણે તો ખાલી મૂકવા ખાતર કઈક સારી રસોઈ બનાવે હોય તો મોઢામાં પાણી આવતું હોય અને જમતા જમતા ગળા સાટા, ઘેબર ફૂલ વડી, દૂધપાક, માલપુઆ કઢી કરી પાછું લઈ આવીએ. ઠાકોરજી જમ્યા ન જમ્યા કાંઈ આપણે જોતા નથી. અથવા તો ઠાકોરજીને થાળ મૂકીને કામ કાજે ચડી જઈએ, નવરા પડીએ એટલે વળી પાછો થાળ લઈ આવીએ. એવી રીતે તો નોકરી ન જમે. ભગવાન કેવી રીતે જમે? પરમાત્મા તો હંમેશા ભાવને સ્વીકારે. માટે ભગવાનને ધારીને બરોબર ધ્યાન રાખો, ઝોલા ન ખાઓ. ભગવાનને ધારીને તમે કોઈ પણ ક્રિયા કરો તો તમે એ ક્રિયાથી પર છો. અને ભગવાનને ધાર્યા વગરની દરેક ક્રિયાઓ બંધન રૂપ જ છે. તમને પગ દુખે ત્યારે તમે કેવો મહારાજ સંભાળો છો, તો પહોંચી જાવ છો કે નહીં? અને તમને એ પણ ખબર હશે કે ઠાકોરજી કસોટી શું કરવા કરે? આપણે ભગવાન ભૂલી જઈએ નહીં. એટલા માટે જો જે બહુ સરસ ચાલે છે ને એ ક્યારેય નથી કહેતા કે અમે પગલે પગલે હરિકૃષ્ણ ઘનશ્યામ કરીએ એમ. અને જેટલા થોડો ઘણો પગ દુખતો હોય ને એ કે ડગલે ડગલે નામ લેવાય, શું ભજન થાય, પણ એ કે અમથું થોડું થાય છે. ખ્યાલ આવે છે? લાભ વગર લાલો કાંઈ લોટે, એના જેવું છે. એટલે દુઃખમાં ભગવાન વધારે આપણને સાંભળે. दुख में सुमिरन सब करे, सुख में न करे कोई. जो सुख में सुमिरन करे तो दुख कहां से होय? तो दुख ने आवવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે દુઃખ આવે છે ભગવાનને આપણે સંભાળીએ ને એટલા માટે આવે છે. એટલે જે કોઈ ક્રિયા કરવી એ મહારાજને સંભાળીને આપણે ટેવ હોય. તો રસોઈ થાય એટલે એમ કે ચાલો ભગવાન જમાડવા. ભગવાને તો જમી લીધું હોય, પણ દરેકના ઘટઘટમાં બેઠેલા ઠાકોરજી તમે હાથમાં કોળીઓ લઈને આપણે ટેવ હોય બોલીએ કે મહારાજ તમને જમાડું છું. એટલે એ ભોજન નિર્ગુણ ગણાય, એ ભોજન સત્વગુણી ગણાય, રજોગુણી હોવા છતાંય ભગવાનને અર્પણ કર્યું એટલા માટે. તો દુર્વાસા મુનિ આવી રીતે ભગવાનને ધારી રહેલા. નહીતર આવો કારણ વગરનો ક્રોધ કરે તો ભગવાન ઉપાયમાં ન થાય. પણ મહારાજ કે દુર્વાસાને તો ક્રોધ રાખવો પડે. પછી મહારાજે દાખલો આપ્યો, કારણ કે કોઈ ક્રોધ કરે જ નહીં. અમે નથી ઘણી વાર તમને ખીજાતા? તમને ખીજાય જ નહીં તો અત્યારે અડધા શ્રીનાથજી હોય, અડધા મથુરા હોય, કેવું તો પડે જ ને. પછી મહારાજે દાખલો આપ્યો કે ગામની બગોળો આવીને વાઘ હુંકારા કરતો હોય તો ગામની પ્રજા જાય કેમ? એટલે એ કોઈને મારવાનો નથી, પણ ફૂફાડો તો સર્પ કરડે નહીં, પણ ફૂફાડો મારે તો અને કામ તો જ. એટલે દુર્વાસામાં તો મહારાજ કે અમારી ઈચ્છાથી અમે ક્રોધ રાખ્યો છે કે કોઈ વાકા ચાલતા હોય તેને સીધા કરવાનું કામ કોણ કરે? દુર્વાસાજી કરે. તો એમની એ પવિત્ર તપસ્થલી છે. જય તમને દેખાય આશીર્વાદ દેતા જાવ તારા તારા રે. એટલે તો પહોંચે છે આગળ મહારાજ પહોંચાડશે.
અહીં આજે જ આવ્યા. હજુ કાલ ને પરમ દિવસે રોકાઈશું, પછી નીકળશું 21 તારીખે. સાંઈબેટી બેન માધાપુર ગામના છે. તમને દર્શન દેવા સામે છે. જો સામાન મૂકીને તરત નરનારાયણ દેવ નો આશીર્વાદ લઈને આવ્યા છે. તમે બધા પહોંચી જશો. હમણાં ઉભા કરીને રાસ લેવડાવું તો ઓર આનંદ. ચાલવાનું હોય ને તો આમ ચાલે, બાકી મસ્ત રાસ લે. અને સારું છે, બહુ વાંધો નથી ને વાંધો. અને વાંધો હોય તો આવ્યા જ છે, તમને લેવા વાળા ગણાય. એમને ભેગા જાવ ને. હા, એવા છે. એક તો હલવા આવી જ છે. બધા સંતો ને મહારાજ ને સાંખ્યોગી બહેનો બધાનું રાજીપન, બધાના આશીર્વાદ છે એટલે આટલું સરસ બધું ચાલે છે. નહીતર તો ગઢડા ગયા એવો ચાલે ને તોય આવીને પથારી કરવી પડે છે. હા, એટલે ટેવ પડી જાય ને પછી. તો આપણે વાત કરતા હતા દુર્વાસા મુનિની. તો આપણે એની પાસેથી આ વસ્તુ શીખવાની છે કે દરેક ક્રિયા ભગવાનના ધારીને કરીએ તો કર્મ ન લાગે અને આપણી ક્રિયા નિર્ગુણ બને. તો બીજી વાત હતી કે શ્રી કૃષ્ણ ભગવાને પણ એવું કહ્યું કે હું કાયમને માટે ઉર્ધરે બ્રહ્મચારી હોઉં તો યમુનાજી રસ્તો આપી. તો એ રસ્તો પણ યમુનાજીએ આપ્યો. હવે વ્રજની અંદર તો સમજી શકીએ કે ગોપીઓની સાથે એમણે રાસ રમણ કરેલો. તો એમાં આ વાતની સાથે કોઈ સંમત થાય કે કદાચ ન પણ થાય. પણ તમે યાદ કરો દ્વારિકાને. તો દ્વારિકાની અંદર ભગવાન જ્યારે રહ્યા ત્યારે એમને 16,108 પટરાણીઓ કાયદેસર એમને સાથે એમણે લગ્ન કરેલા હતા. અને એક એક પટરાણીમાં ઠાકોરજીને 10 દીકરાને એક દીકરી. કેવડો પરિવાર હશે વિચાર કરો. કારણ કે 1,61,000 દીકરાઓની ગણતરી થાય છે. તો આટલો મોટો પરિવાર હતો. પણ આ તત્વ કોણ કહેવાય? ભગવાન હતા. માણસ મહાપુરુષ પણ નહીં, પણ સ્વયં પરમેશ્વર હતા. અને આગળ ઉપર જતા ભગવાન અવારનવાર જ્યારે ઇન્દ્રપ્રસ્થ, હસ્તિનાપુર આ તે બધે જતા પાંડવોની સાથે ખૂબ સંકળાયેલા હતા. ફૈબાના દીકરા હતા એટલા માટે નહીં, પણ પોતાના પરમ ભક્ત હતા એટલા માટે. તમને ખબર છે ને કુંતાજી ભગવાનને સગા ફૈબા થાય. કુંતાજીનું ગામ કયું? હમણાં કહેશે હસ્તિનાપુર, નહીં, મથુરા. એમનો જન્મ અહીંયા જ થયેલો છે. પણ એમણે એમના જે પિતા હતા શૂરસેન મહારાજા, એમણે પોતાના મિત્ર કુંતીભોજ રાજાને આ દીકરી દત્તક આપેલા હતા. એટલે આમ તો એનું નામ હતું પૃથા. શૂરસેન મહારાજાનું નામ પૃથા પાડ્યું હતું. પણ કુંતીભોજ ત્યાં દત્તક લઈ ગયા એટલે એણે પોતાના નામ, એના નામ ઉપરથી એમનું નામ કુંતા કે કુંતી એવું, એટલે આપણે એને કુંતાજી કહીએ છીએ. બાકી ભગવાનના સગા ફૈબા થાય. પણ પાંડવો બધા ભગવાનના ભક્ત હતા એટલે મારા ભગવાને એની પળે પળે રક્ષા કરેલી. ભૂનો ભાર ઉતારવા મહાભારતનો રણ સંગ્રામ ખેલાવી અને ભગવાને આ ધરતીનો તમામ ભાર ઉતારી નાખ્યો. પાંડવોના વંશની અંદર કોઈ કાંઈ ખાસ બચવા પામ્યું નહોતું. માત્ર ને માત્ર એક ઉત્તરાના ગર્ભમાં પાંડવોનું બીજ હતું. અને એને મારવાનો પ્રયાસ પણ અશ્વત્થામાએ કરેલો. અને આપણે બધા જાણીએ છીએ કે સુદર્શન ચક્રથી ભગવાને ગર્ભની રક્ષા કરેલી. અને એ જ્યારે ઉત્તરાને ત્યાં પુત્ર જન્મ થયો ત્યારે પરીક્ષિત મહારાજ જન્મ્યા તો એ બેભાન કહેતા મૃતક અવસ્થામાં, શ્વાસ બિલકુલ બંધ હતા. એટલે રાજ્યની અંદર પાંડવો હોય, દ્રૌપદી હોય, સુભદ્રાજી હોય, કુંતાજી હોય કે ઉત્તરા હોય, બધા જ ખૂબ ખૂબ રડવા માંડ્યા કે એક જ પાંડવોનો વારસદાર બાકી હતો. અને આજ એ પણ આવી અવસ્થામાં જન્મોમાં ભગવાનને ખૂબ પ્રાર્થના કરી. પરમાત્મા ત્યાં હાજર હતા અને એ વખતે ભગવાને કહ્યું કે તમે કોઈ સામાન્ય તો છો નહીં, મારા પરમ ભક્ત છો, દેવી આત્માઓ છો, સત્યવાદી છો, માટે તમે જે કાંઈ તમારું શુભ કર્મ હોય એ મૂકી અને પરીક્ષિતને બેઠો
કરો. બધાએ બધું મૂક્યું, પણ છતાંય પરીક્ષિત હૈલા નહીં. અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ પોતાના હાથમાં જળ લીધું અને ભગવાને એવો સંકલ્પ કર્યો કે આખી દુનિયા જાણે છે કે હું દ્વારિકાનો રાજા છું, મારે 16,108 પટરાણીઓ છે અને મારે 61,000 દીકરાઓ છે. આખી દુનિયા એનાથી વાકેફ છે, પણ છતાંય દુનિયાની દ્રષ્ટિ કંઈક તેને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. આ સંસાર જેવો પરમાત્માનો સંસાર નહોતો. એ તો જાળમાં જેમ કમળ રહે એમ વિરક્ત સંસારની અંદર રહેતા. એટલે પરમાત્માએ સંકલ્પ કર્યો કે આટલો મોટો પરિવાર હોવા છતાં હું નૈષ્ટિક ઉર્ધ્વ રેતસ બ્રહ્મચારી જો હોઉં તો પરીક્ષિત બેઠો થાય. તરત જ પરીક્ષિતે રડવાનો ચાલુ કર્યો. હવે આપણી બુદ્ધિમાં આ વાત, વ્રજની વાત તો સમજ્યા, પણ દ્વારિકાની વાતમાં ભગવાને પોતે અને આટલા બધા અસુરોને ભગવાન કહે છે પ્રગટ થતાની સાથે અત્યાર સુધીમાં મેં માર્યા, કેટલું મારી સાથે એના દ્વેષ રાખ્યો હશે. દુર્યોધને તો ભગવાનના કેશ ખેંચીને પછાડ્યા હતા વિષ્ટિ કરવા ગયા ત્યારે. તો કેટલા કંસને કેટલો દ્વેષ હતો, પણ ભગવાન કહે છે કે મને ક્યારેય કોઈના પ્રત્યે લેશ માત્ર જો દ્વેષ ભાવ ન જાગ્યો હોય તો પરીક્ષિત બેઠો થાય. આવા 2-3 સંકલ્પ કર્યા અને પરીક્ષિત મહારાજા તરત જ બેઠા થયેલા. એટલે ભગવાને કીધું કે યમુનાજી તમને માર્ગ ચોક્કસથી આપશે. તો એ દુર્વાસા આશ્રમના આપણે દર્શન કર્યા. સવારે જન્મસ્થાનક કે જ્યારે આપણે ગયા ત્યારે આપણે પહેલા દર્શન અષ્ટભુજાવાળા દેવીના કર્યા હતા ને. તો એણે જન્મ લીધો હતો નંદરાયજીના વ્રજમાં, યશોદાજીની કુખે. તો ભગવાનને રાતોરાત ત્યાં પધરાવ્યા વ્રજમાં. અને એ યોગમાયા જે જન્મેલી હતી તો એને ટોપલામાં લઈ અને વસુદેવજી કારાગૃહમાં આવ્યા. પહેલો કોણ જન્મ? યોગમાયા. એટલે પહેલી દર્શન કોના થાય છે? ધાતુની અષ્ટભુજા વાળા દેવીની પ્રતિમા. તો એ બીજા કોઈ નથી પણ એ યોગ માયા. ભગવાને કીધેલું આટલું મારું કામ કરશો તો તમે અલગ અલગ રૂપે આ દુનિયાની અંદર પૂજાશો, તમારા મોટા મોટા મંદિરો થશે, પ્રજા તમને માનશે, પૂજશે. તો એ યોગ માયા દર્શન કર્યા હતા કે આમ બેઠા બેઠા ખોટી આ પાડો છો? ચકલી ઉડે તોય, ફરને બકરી ઉડે તોય, એવું નહીં ને? આરતી થતી હતી ને, તો એ યોગ માયા હતી. પછી અંદર ગયા ત્યારે આપણને પરમાત્માના દર્શન થયેલા. તો ત્યાર પછી આપણે ગયા હતા વિશ્રામ ઘાટ. તો જ્યાં તમે યમુના મહારાણીની આરતી કરી. વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ આ આરતીનો મહિમા હોય છે. તો એ જે આપણે આરતી કરી એને વિશ્રામ ઘાટ કહેવામાં આવે છે. તમે જાણો છો કે 11 વર્ષ ને 52 દિવસ ભગવાન વ્રજની અંદર રહ્યા અને પછી નારદજીની પ્રેરણાથી નારદજીએ કંસને ઉશ્કેર્યો કે તારા દુશ્મનો તો બંને વ્રજની અંદર નંદરાયજીને ત્યાં મોટા થઈ રહ્યા છે, એટલે ભગવાનને મારવાનો ઉપાય વિચારી અને કંસે અહીંયા ધનુર્યાગનું આયોજન કર્યું અને ભગવાનને તેડવા માટે અક્રૂરજીને વ્રજમાં મોકલ્યા. ગોપીઓને સાંત્વના આપીને માતા પિતાને ધીરજ આપી અને પછી ભગવાન રથારૂઢ થઈ. કંસે પોતાનો સુવર્ણનો રથ પણ તેડવા મોકલેલો. રથારૂઢ થઈ અને મથુરાપુરીમાં આવ્યા. તો એ મથુરાની અંદર જ્યારે આવ્યા અને પ્રવેશ કરવાનો સમય થયો ત્યારે અક્રૂરજીને ધબકારા વધવા માંડ્યા કે બંને એકદમ માખણ જેવા કોમળ અને માસૂમ બાળકો છે અને કંસ ને એની પાસે તો કુલિયાપીડ જેવો હાથી ને ચાણોર મસ્ટિક જેવા મલ. હવે એની સામે આ બંને બાળકો તો નંદરાયજીને ટક્કર કેવી રીતે લઈ શકે? અને કદાચ બે બાળકોને મારી નાખશે તો બાળ હત્યાનું પાપ મને લાગશે. આ શું કંસને મારવાના હતા? આવો એને રથ ચલાવતા ચલાવતા વિચાર થયો. પછી વિચાર પાછો બંધ જ થયો નહીં. એટલે મથુરાની અંદર પ્રવેશ કર્યો ત્યારે ભગવાન કહે છે કે કાકા યમુનાજી આવ્યા છે, તમને જો સ્નાન કરવાની ઈચ્છા હોય તો જરા સ્નાન કરી લો. અમે બે ભાઈઓ રથમાં બેઠા છે. એ વિશ્રામ ઘાટ છે ત્યાં રથને ઉભો રાખ્યો અને અક્રૂરજી સ્નાન કરવા માટે ગયા તો એમને જળમાં ડૂબકી મારતા શેષશાહી રૂપે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા. લક્ષ્મીજી ચરણ દબાવતા હોય એવા. અને પછી અક્રૂરજીએ સ્તુતિ કરી કે મને એમ થયું કે તમે માણસ છો, પણ હવે મને ખ્યાલ આવ્યો કે તમે માણસ નથી. માટે મહારાજ કંસની તો જે થવાની હોય એ થાય, પણ મારે ઘેર તમે પધરામણી કરો. ત્યારે ભગવાને કહ્યું કે મામાને મારી માતા પિતાને મુક્ત કર્યા વગર કોઈના ઘરે પણ હું ડગલું માંડવાનો
નથી. એટલે વિશ્રામ ઘાટે જે આપણે સ્નાન કર્યું ત્યાં ઠાકોરજી 14 વર્ષ રહ્યા ને મથુરાપુરીમાં. તો તમને ખ્યાલ છે 11 વર્ષ ક્યાં રહ્યા? વ્રજમાં, અને 14 વર્ષ મથુરામાં, પછી 100 વર્ષ દ્વારિકામાં. એટલે ઠાકોરજી 125 વર્ષ આ પૃથ્વી ઉપર, નિયમ હોય 100 વર્ષનો, પડે એટલો બધો અધર્મ વધ્યો હતો કે કચરો કાઢતા કાઢતા ઠાકોરજીને 25 વર્ષ તો વધારાના જતા રહ્યા. એટલે જ્યાં આપણે સ્નાન કરે તો 14 વર્ષ સુધી ભગવાને સ્નાન કરેલું છે. અક્રૂરજીને દિવ્ય દર્શન આપેલા. તમને દીધા? શુક્રનો દીધા. તમે ડૂબકી મારી નહીં, કાંઠે બેસીને ગંગા નાયા જમના નાયા કરી નીકળી ગયા. કોક પૂરા પલળ્યા હશે ને કોક તો હવે આમાંથી નાયા તા કેટલા એ કયો લગભગ હવે મૂકી દો કેટલા નહોતા નાયા. એકદમ સ્વેચ્છાથી આંગળી ઊંચી કરો. ચાલો મૂકી દો. કેમ નહોતા નાયા? વેલા આવતા રહેતા. બધા પૂછતા હતા કે આ પાણી કેમ કાળું કાળું? તો એનું નામ જ કાલિંદ્રી છે. તો કાલિંદ્રી થોડી ધોળી હોય તો કાળી જ હોય ને. અને બીજું કે આપણામાં કહેવત છે કે જળમાં મળ નહીં. એટલે પવિત્ર સ્થાન જાણી અને જ્યારે આપણે મથુરાપુરીમાં આવ્યા અને આપણે સ્નાન ન કરીએ તોય એ તીર્થનું આપણને પૂરું ફળ મળતું નથી. એટલે બધા તમે નાયા તો અમને ખૂબ રાજીપો થયો, આનંદ થયો. કારણ કે શરીરને આપણે ચાલીને તો પવિત્ર કર્યું, પણ આવા પવિત્ર તીર્થની અંદર સ્નાન કરીએ ત્યારે આપણું શરીર વધારે પવિત્ર બને. અહીંયા આવીને ભજન ભક્તિ કરીએ, ભગવાનનો મહિમા સાંભળીએ, લીલા ચરિત્રોનું સ્મરણ કરીએ, બધાના ગુણ લઈએ તો મન પવિત્ર બને, તન અને મન. અને નામ છે જાત્રા. આપણે કાઠિયાવાડમાં શું કે જાત્રા, એટલે તાસ વેઠવાની તેવડ હોય તો જ જા, એને શું કહેવાય? જાત્રા. લહેરો કરવી હોય તો ઘરે. જાત્રામાં તો એવું જ હોય, ક્યારેક સારા ઉતારા હોય, ક્યારેક ન હોય. તો કે અહીંયા તમને પલંગ મળ્યા જ નહીં હોય 1 મહિનામાં. મને લાગે તમે 2 મહિનામાં પલંગે સુવાનું ભૂલી જશો. સાંજ પડશે તો તમને એમ થશે ક્યાં પથારી કરવી. પણ જો જેવી સગવડતા, અને બહુ જ એક જમા પાસું છે કે આટલા બધા બહેનો છે, અમુક બારગામના પણ છે જેને અમે ઓળખતા પણ નહોતા, પણ છતાંય અંદરો અંદર કોઈ પણ પ્રકારની ફરિયાદ, કોઈ પણ પ્રકારની બોલાચાલી, જમવા માટે, સુવા માટે, સામાન માટે બિલકુલ નથી. એકદમ સરસ રીતે એક ફેમિલી રહેતું હોય એમ જ બધાય રહે છે. તો એ યાત્રાની મોટામાં મોટી સફળતા છે. બાકી પગ તો સારા હોય પણ મન ને સ્વભાવ સારા. પગની ટ્રીટમેન્ટ થાય, મનની કોઈ ટ્રીટમેન્ટ થતી નથી. પણ તમે બધા મનથી ખૂબ જ તંદુરસ્ત છો, પગથી તો થોડું ઘણું દુખાડવા માટે નીકળ્યા છીએ તો એવું થોડું ઘણું રહેશે ને. હવે તો ઘણું બધું થાળે પડી ગયું છે, બહુ ગઈ અને થોડી રહી છે. તો આ વાત થઈ વિશ્રામ ઘાટની. પછી તમે ક્યાં દર્શન કર્યા? દ્વારકાધીશજીના મંદિરે. તો એ દ્વારકાધીશજી આપણે દ્વારિકામાં વિરાજે છે એ જ સ્વરૂપને અહીંયા રાજાધિરાજ સ્વરૂપે. કારણ કે ભગવાન જ્યારે મથુરામાં હતા ને ત્યારે ભગવાન અહીં રાજાધિરાજ નહોતા, અહીંયાનું રાજ ઉગ્રસેન મહારાજ કરતા, કંસના પિતા. અને ભગવાન રાજાધિરાજ ક્યાં બન્યા? દ્વારિકામાં. પણ એ રાજાધિરાજ સ્વરૂપને અહીંયા વિરાજમાન કરેલું છે. પછી યમુનાજીની આપણે સરસ આરતી પણ કરી. યમુનાજીના ઘણા બધા ઘાટ હશે મથુરાજીમાં પણ એમાં વિશ્રામ ઘાટનો ખૂબ જ મહિમા છે. એટલે આપણે બધાએ સરસ રીતે સ્નાન પણ કર્યું અને આપણો આજે પહેલો દિવસ આ મથુરાજીનો પૂરો થયો. હવે આવતીકાલે સવારે આપણે વ્રજમાં જવાનું છે. જો ભગવાન પહેલા ક્યાં પ્રગટ થયા? મથુરામાં. એટલે આપણે પહેલા ક્યાં આવ્યા? મથુરામાં. પછી ભગવાન હવે વરાજ ભગવાન રાતોરાત ગયા. આપણે એક દી પોરો ખાઈને ગયા, કારણ કે આપણે કઈ કંસની બીક તો હતી નહીં. એટલે આપણે સવારે ગોકુલ જવાનું છે, પછી રમણ રહેતી, ભગવાને જ્યાં માટી ખાધેલી છે એ બ્રહ્માંડ ઘાટ, તો એ સ્થાનોના દર્શન, બપોર પછી વૃંદાવનના દર્શન આપણે બધાએ કરવાના છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની પવિત્ર પ્રાગટ્ય ભૂમિમાં આપણે જ્યારે આવીને બેઠા છીએ, અને એમાંય આપણે આપણા ઘરે જ્યારે આવીને બેઠા છીએ ત્યારે આ મંદિરની અંદર રહેનારા જે કોઈ સંતો હોય કે બીજા કોઈ પાર્ષદો હોય કે કોઈ કાર્યકર્તાઓ હોય,
જેમણે આપણને સરસ ઉતારાની વ્યવસ્થા કરી આપી છે, બધું જ ખોલી આપ્યું છે, આખું પટાંગણ રોકીને આપણે બેઠા છીએ, એટલે હૃદયપૂર્વક એ બધાનો પણ ખૂબ ખૂબ અંતરથી હું આભાર માનું છું કે અહીંયા જેવી શાંતિ છે એવી ક્યાંય ઉતારામાં શાંતિ થઈ નહોતી. એટલે ભગવાન શ્રી કૃષ્ણની પાસે આજ જન્મભૂમિ શું માગવું એ તો મેં તમને અગાઉ શીખવાડ્યું હતું ને. શું માગ્યું? પગ મટી જાય તો ગોપીઓના જેવી અને રાધાજીના જેવી તમારા ચરણારવિંદમાં અમને ભક્તિ આપજો. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. જો આપશો તો હું તમને ભૂલી જઈશ. પ્રહલાદજી એવું કીધું હતું કે હું તો માણસ છું એટલે કઈક બીજી માગવાની ભૂલ કરું, પણ તમે દેવાની ભૂલ કરતા ના. આપણે તો માગીએ, પણ ઠાકોરજીને કીધું કે અમારા હિતમાં જે હોય એ જ હંમેશા તમે અમને, ઠાકોરજી જે માગે આપતા હોય તો તમે વિચારો એક દિવસ ખાલી જાય નથી આપતા તો એકની એક પ્રાર્થના કર્યા જ કરે, અને છેવટે ઠાકોરજીને કંટાળીને આપવું પડે. એટલે મહારાજની પાસે ભક્તિ માંગજો. બહુ જન્મ લીધા, દરિયાના પાણી જેટલું માતાનું દૂધ પી ગયા, તોય આનો તો કઈ છેડો આવ્યો નથી. અને આવા પ્રગટ ભગવાન જ્યારે આપણને ઓળખાણા છે ત્યારે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આ અમારો છેલ્લો જન્મ થાય અને હવે અમે તમારા ચરણારવિંદમાં અંતિમ વિશ્રામ લઈ અક્ષર મુક્તોની સભામાં કાયમને માટે બેસીએ, એવી તમે અમારા ઉપર કૃપા કરજો. આવી આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીશું. આજે આપણા હરિભક્તો પણ બોટાદથી ઘણા બધા આવ્યા છે, કારણ કે એમના ફેમિલીના સભ્યો અને આ આખા સંઘના દર્શન કરવા માટે, કારણ કે બોટાદથી મથુરા કઈ નજીક નથી, પણ છતાંય દાખલો કરી આવ્યા છે, સુરતથી પણ આવ્યા છે. એટલે એને તમારા દર્શન કર્યા, તમે એમ ના કરી લો હવે અયોધ્યામાં આવશે, વચ્ચે કોઈ નહીં આવે. ખ્યાલ આવ્યો? અયોધ્યા જઈશું, છપૈયા જઈશું, ત્યારે વળી પાછા કોક આવશે. તો એ બધાય દાખલો કરી અને જ્યારે અહીંયા સુધી આવ્યા છે તો એમનો પણ બધાયનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. મહારાજ એમનો ખૂબ ખૂબ મંગલ કરે. અને આમ તો તમને ફળ મળી જ ગયું છે, તમે શાંતિથી બેઠા છો, એનો મતલબ જ એ છે કે ભગવાને તમારું મંગળ કર્યું છે. નહીતર હોસ્પિટલમાં હોય, કારણ કે ટ્રેનનો એક અકસ્માત જેવું, આમ તો ભયંકર અકસ્માત જ કહી શકાય કે પાટા ઉપરથી ડબ્બાઓ ઉથલી પડ્યા, પણ છતાંય કોઈને કાંઈ થયું નથી. થોડા મોડા પહોંચ્યા પણ બિલકુલ સરસ ને સ્વસ્થ રીતે પહોંચ્યા. ભક્તો ચિંતામણીમાં પરચા લખાણા, ના નથી લખાણો, બાકી આનાથી બીજો કોઈ જ મોટો પરચો હોઈ શકે નહીં. તમારા પરિવારજનોને આટલી નાની ઉંમર હોવા છતાંય છોકરાઓ હશે, વડીલો હશે, બધાને તમે કોઈ પણ રીતે સાચવીને જ્યારે આ પરિવારજનોને તમે પદયાત્રામાં 2 મહિનાની રજા આપી, તો ઠાકોરજી રક્ષા ન કરે એવું ક્યારેય બને નહીં. એનું કારણ છે કે ખાય મોઢું લાજે આંખ. તમે આ બધાને રજા આપી એટલે એની રક્ષા કરવી એ તમારી પવિત્ર ફરજ. જો કાંઈ પણ તમને થયું હોય તો તમારા સભ્યો અહીં ન હોય અત્યારે, એને તમે તરત પાછા તેડાવી લીધા હોય. એટલે મહારાજ કાયમ ભક્તની લાજ રાખે છે. નરસિંહ મહેતાની ઊંડી તો એકવાર પૂરી, આપણી તો ભગવાન પળે પળે પૂરે છે, પણ આપણને ખબર પડતી નથી. તો બધા અહીંયા ક્ષેમ કુશળ પહોંચી ગયા છો, તમે સારી રીતે રહો છો, એટલે તમારો આ મંદિરના કાર્યકર્તાઓનો, બોટાદથી કે સુરતથી આવેલા ભક્તોનો બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને છેલ્લે સૂતી વખતે અમારે માધાપુરથી સાંખ્યોગી બહેનો પણ આવી ગયા છે, એટલે એમનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. અને આ અમારી રેડ મિલિટરી તો તમારી સાથે, એ તમારું એન્જિન છે, એટલે જ તમે ડબ્બાઓ ઝડપી ચાલો છો. નહીતર તમે 11-12 વાગ્યા ઉતારે પહોંચો, આ 7 વાગ્યા પહોંચે એટલે તમારા 8-8 તો તમને તડકો નથી લાગતો. એનું કારણ આ લોકો છે, એટલે એનો પણ હૃદયપૂર્વક આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો આ સાથે અહીંયા આપણે આજની મથુરાની પહેલા દિવસની સભાને વિરામ આપીશું. જ્યાં જ્યાં આપણે દર્શન કરીશું એ બધાનો મહિમા પાછા અહીંયા સાંજે બેસીને આપણે સાંભળી લઈશું, જાણી લઈશું. તો અત્યારની સભાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની જય, કૃષ્ણ કનૈયા કી જય, ગોપીનાથજી મહારાજ, લક્ષ્મી નારાયણ દેવ, નર નારાયણ દેવ.